આ વાત છે એક ગરીબ પરિવારની. તે પરિવારમાં 4 સભ્યો રહેતા હતા. સુનીતાના માતા પિતા અને તેનો ભાઈ. તેમનો પરિવાર ગરીબ હતો. તેઓ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. આ પરિવારના કુળદેવી ચામુંડા માતાજી હતા, પણ તેઓ માતાજીને માનતા ન હતા. પણ સુનીતાને ચામુંડા માતાજીમાં ઊંડી શ્રદ્ધા હતી. તે ચામુંડા માતાજીને માનતી હતી. મિત્રો, શું તમે તમારી કુળદેવીને માનો છો? જો તમે તમારી કુળદેવીને માનો છો તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખી દેજો. હવે બન્યું એવું કે તેના ભાઈના લગ્ન આવતા વર્ષે થવાના હતા. એટલે તેના પિતાને ચિંતા થતી હતી, કારણ કે તેમના દીકરાના લગ્ન કરવા માટે તેમની પાસે પૈસા ન હતા. એટલે એક દિવસ સુનીતાના પિતાએ સુનીતાની માતાને કહ્યું, સુનીતાની માં, આપણી પાસે આપણા દીકરાના લગ્ન કરવા માટે પૈસા નથી. આપણે શું કરીશું અને ક્યાંથી પૈસાની વ્યવસ્થા થશે? મને કાંઈ સમજાતું નથી. શું કરવું અને શું ના કરવું તેની ચિંતામાં મને રાત્રે ઊંઘ પણ નથી આવતી. સુનીતાની માતાએ સુનીતાના પિતાને આશ્વાસન આપતા કહ્યું, સુનીતાના પિતા, તમે ચિંતા ન કરો, કોઈકને કોઈક રસ્તો મળી જશે. મારી બહેનપણી એક દિવસ મને કહેતી હતી કે તેમને પણ આપણા જેવી જ પરિસ્થિતિ હતી. તેમના દીકરાના લગ્ન કરવા માટે તેમની પાસે પૈસા પણ ન હતા. ત્યારે અચાનક સુનીતાના પિતાએ કહ્યું, તો પછી તેમણે શું કર્યું? સુનીતાની માતાએ કહ્યું, મારી બહેનપણી કહેતી હતી, જ્યારે તેમની પાસે પૈસા ન હતા ત્યારે તેમણે એક વાડી રાખી હતી. ત્યારે તેમને તે વર્ષે ખેતરમાં ખૂબ સારું અનાજ થયું હતું. ત્યારે અનાજનો ભાવ સારો હતો અને મોકો જોઈને તેમણે તે અનાજ સારા ભાવમાં આપી દીધું અને તેમને સારા પૈસા તે ખેતરમાંથી મળ્યા હતા. તેના કારણે તેમણે તેમના દીકરાના લગ્ન સારી રીતે કર્યા હતા. એટલે આપણે પણ વાડીમાં ભાગ રાખવો જોઈએ. જો આપણા સારા કિસ્મત હશે તો આપણને પણ સારું મળશે. ત્યારે સુનીતાના પિતાએ કહ્યું, તો આપણે પણ એક ખેતર રાખીએ. પછી તેમણે એક ખેતર સારું જોઈને રાખ્યું. થોડા દિવસો પછી તેઓ તે ખેતરમાં રહેવા ગયા. હવે સુનીતાના પિતા અને તેનો ભાઈ એરંડામાં પાણીની સિંચાઈ કરતા હતા અને સુનીતા તેમના માટે ભાત લઈ જતી હતી. ક્યારેક તેઓ જીરામાં નિંદામણ કરતા તો ક્યારેક એરંડામાં. આમ તેમના દિવસો વીતી રહ્યા હતા. એક દિવસ સુનીતા તેના માતા પિતા અને ભાઈ માટે બપોરો કરવા માટે ખારી ભાત બનાવીને લાવી હતી. ત્યાં નજીકમાં એક ઝાડ હતું. તેની છાયામાં બેસીને તેમને બપોરો કર્યો હતો. પછી સુનીતા ઘરે પાછી આવી. તેને લાગી રહ્યો હતો કે તેની પાછળ કોઈ છે. હવે સુનીતાને કંઈક અજીબ લાગી રહ્યો હતો. તેને કંઈક આભાસ થઈ રહ્યો હતો, પણ સુનીતાએ તેમાં ઘણું ધ્યાન ન આપ્યું. હવે રાતનો ભોજન બનાવવાનો સમય પણ થઈ ગયો હતો અને તેના માતા પિતા અને ભાઈ વાડીમાંથી પાછા આવી ગયા હતા. પછી તેઓ સાથે બેસીને ભોજન કર્યું અને તેઓ સૂવા ગયા. જ્યારે સુનીતા સૂતી હતી ત્યારે સુનીતાને કોઈકે નામ લઈને બોલાવી. સુનીતા જાગી ગઈ અને આમ તેમ જોવા લાગી. તેને આજુબાજુ કોઈ દેખાયું નહીં. સુનીતાને લાગ્યો કે તેને કોઈ આભાસ થયો છે. તેથી તે પાછી સૂવા ગઈ અને આંખો બંધ કરી કે ત્યારે તેને લાગ્યું કે કોઈ તેની પાસે આવીને ઊભો છે અને તેને જોઈ રહ્યો છે. તે ડરી ગઈ. તેણે એકદમ આંખ ખોલી તો કોઈ ન હતો. હવે તેની સાથે આવું રોજ થવા લાગ્યું. તે એકલી ગુમસુમ રહેવા લાગી. ન કોઈથી વાતો કરે કે ન સાથે બેસે. હવે તેના પિતાને લાગ્યું કે સુનીતા કેમ આમ કરે છે. તેમણે સુનીતાની માતાને પૂછ્યું, કેમ સુનીતા ગુમસુમ રહે છે? ત્યારે સુનીતાની માતાને પણ કંઈ સમજાયું નહીં. હવે સુનીતાને રોજ અજીબ અજીબ અવાજો સંભળાવા લાગ્યા. તેને એવું લાગતું કે તેને કોઈ જોઈ રહ્યું છે. ક્યારેક તેને કાળો પડછાયો દેખાતો. આવું જોઈને તે ખૂબ જ ડરી જતી. તેની આંખો નીચે કાળા દાગ ધબ્બા પણ દેખાવા લાગ્યા. એક દિવસ અચાનક તે ધૂણવા લાગી. તે ભયાનક અવાજો કાઢવા લાગી. તેની મોટી મોટી આંખો જોઈને તેના માતા પિતા ડરી ગયા. તેમને કંઈ સમજાતું ન હતું કે તેમની દીકરી સાથે શું થઈ રહ્યું છે. પછી સુનીતાની માતાએ સુનીતાના પિતાને કહ્યું, મને લાગે છે કે આપણી દીકરીને કોઈ ભૂત પ્રેત વળગ્યું લાગે છે.
આપણે કોઈ ભુવાને બતાવવો જોઈએ. સુનિતાના પિતાએ એક ભુવાને બોલાવ્યો. ભુવો આવ્યો ને તેણે દાણા નાખી જોયો તો કંઈ દેખાયું નહીં. પછી ભુવે કહ્યું કે તમારી કુળદેવી કોણ છે? ત્યારે સુનિતાના પિતાએ કહ્યું કે અમારી કુળદેવી ચામુંડા માતાજી છે. પછી ભુવે કહ્યું, શું તમે તમારી કુળદેવીને માનો છો? સુનિતાના પિતાએ કહ્યું, ના, હું નથી માનતો, પણ મારી દીકરી સુનિતા માને છે. ત્યારે ભુવે કહ્યું, તમે તમારી કુળદેવીને નથી માનતા એટલે જ અત્યારે માતાજી દાણા નથી ભરતા, અને તમારી દીકરી માતાજીને માને છે એટલે જ આ દુઃખની જાણ થઈ છે. નહીં તો આ દુઃખ તમારી દીકરીનો જીવ લોત ત્યાં સુધી તમને જાણ પણ ન થોત. પછી ભુવે 10 દિવસની બાધા આપી અને સુનિતાના પિતાને ચામુંડા માતાજીના શરણમાં જવાની સલાહ આપી અને કહ્યું, તમે જ્યાં સુધી તમારી કુળદેવીને નહીં માનો ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારી દીકરીનો દુઃખ કોઈ મટાડી શકે. જ્યાં સુધી તમે તમારી કુળદેવીના શરણમાં નહીં જાઓ ત્યાં સુધી આ દુઃખ નહીં મટે. પછી ભુવે કહ્યું કે સાચા મનથી તમારે 10 દિવસ તમારી કુળદેવીના દીવો કરવાનો છે, અને ત્યાં સુધી તમારી દીકરીને કોઈ દુઃખ કે કોઈ પીડા નહીં થાય. 11મા દિવસે હું ફરી પાછો આવીશ અને આ દુઃખનો નિકાલ કરીશ. પછી 10 દિવસની બાધા રાખી હતી એટલે સુનિતાને સારું લાગવા લાગ્યું. ન તો તેને અજીબ અજીબ અવાજો આવતા કે ન કોઈ કાળો પડછાયો દેખાતો. આ જોઈને સુનિતાના માતા પિતાને થવા લાગ્યો કે ચામુંડા માતાજીની કૃપા તેમના પર થવા લાગી છે, એટલે હવે પૂરી શ્રદ્ધાથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા. આમ ને આમ 10 દિવસ વીતી ગયા. 11મા દિવસે ભુવાને ઘરે બોલાવ્યો અને પાઠ લખાયો. જ્યારે ભુવાએ દાણા નાખી જોયો કે આ છોકરીને શું દુઃખ છે, ત્યારે તેમને જોવામાં આવ્યું કે તે છોકરીને એક ભૂત વળગ્યું છે. તે ભુવે સુનિતાની સામે બેસાડી અને પૂછ્યો કે બોલ, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે અને તારો શું ઈરાદો છે? ત્યારે સુનિતા ધૂણતી હતી અને મંદ મંદ હસતી હતી, જાણે તે ભુવાને ડરાવી રહી હોય. ફરી પાછું ભુવે પૂછ્યું પણ કંઈ જવાબ ન મળ્યો. હવે ભુવે દાણા નાખ્યા અને ચામુંડા માતાજીને કહ્યું કે માં, આ તારું બાળ છે, અને હે દેવી, તો આ બાળનું દુઃખ નહીં મટાડે તો કોણ મટાડશે? એમ કહેતા જ ભુવાના રૂવાડા ઊભા થઈ ગયા અને એક ઝાટકે ભુવાને દોડવા દીધો. અને હવે ભુવો નહીં પણ ભુવાના રૂપમાં ચામુંડા માતાજી સુનિતાની સામે બેઠા હતા. અને એક આટોકે સુનિતામાં રહેલો ભૂત રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારું નામ કિશોરી છે, હું આ વાડીની એક ઝાડ નીચે રહેતી હતી. એક દિવસ સુનિતા અને તેના પરિવારે તે ઝાડ નીચે બેસીને ખારી ભાત ખાધા હતા. તે દિવસે સુનિતાએ સાથ પાડ્યો હતો કે હાલો ખારી ભાત ખાવા, એટલે હું પણ તે દિવસે સુનિતાના શરીરમાં પ્રવેશ કરી ગઈ. જ્યારે જ્યારે મેં સુનિતાને મારવાની કોશિશ કરી હતી ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ મને રોકી રહી હતી. તે શક્તિનો પ્રકાશ મને દેખાતો હતો. તે શક્તિ સામે મારી નજરો ઊંચી થઈ શકતી ન હતી. તેનો અવાજ મને સંભળાતો હતો. તે શક્તિ સામે હું નબળી પડી જતી. ભુવાના રૂપમાં રહેલા ચામુંડા માં બોલ્યા, એ દુષ્ટ, જ્યારે જ્યારે તું મારી દીકરીને મારવાની કોશિશ કરી રહી હતી ત્યારે હું જ હતી જો તને રોકી રહી હતી. તારા જેવી દુષ્ટ આત્માઓ મારા દર્શન ન કરી શકે, અને તારો સમય હતો એટલે તું મારી દીકરીના શરીરમાં પ્રવેશ કરી ગઈ. પણ હવે તારો સમય પૂરો થયો. હવે તું મારી દીકરીને છોડી મૂક અને જ્યાંથી આવી હતી ત્યાં પાછી જતી રહે, નાયતર તારી આત્માને નષ્ટ કરી દઈશ. ત્યારે ભૂત ડરી ગયું અને સુનિતાના શરીરને મૂકીને જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો જતો રહ્યો. હવે સુનિતા અને સુનિતાના માતા પિતા ચામુંડા માતાજીના ચરણોમાં નમી પડ્યા અને ચામુંડા માતાજી આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ ગયા. પછી ચામુંડા માતાજીના આશીર્વાદથી તેમને વાડીમાં સારું અનાજ મળ્યું અને તેઓ સુનિતાના ભાઈના લગ્ન ધૂમધામથી કરાવ્યા. હવે જ્યારે પણ સુનિતા ઉપર કોઈ દુઃખ આવે એટલે ચામુંડામાં તેનું દુઃખ પલવારમાં દૂર કરતા હતા. બોલો મિત્રો, ચામુંડા માતાની જય.